દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે 9મી મેના રોજ આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. સુરતનું સાયન્સનું 87.84% અને સામાન્ય પ્રવાહનું 90.45% પરિણામ આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. સાયન્સમાં સુરતી વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમકતા 87.84% પરિણામ પ્રાપ્ત કર્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓનું 90.45% પરિણામ જાહેર થયું છે. સુરતના પરિણામમાં ગત વર્ષ કરતાં વધારો નોંધાયો છે. ગત વર્ષે સુરતનું પરિણામ 71.15% હતું, જ્યારે આ વર્ષે 87.84% જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. જ્યારે A1 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનું મોજું જોવા મળ્યું હતું. સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ 90.45% આવ્યું છે, જે અગાઉ 73.27% જેટલું હતું. કુલ 1703 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી. મારું નામ રામાણી શૈલેષ છે અને આજ રોજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના જે પરિણામ આવ્યું છે એ ખૂબ આનંદદાયક છે. અત્યારે 328 A1 ગ્રેડ આખા સુરતમાં જે સાયન્સમાં આવેલા છે એમાં 71 A1 ગ્રેડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે. એટલે સમજો કે 23 થી 24% એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે. એ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. બે વિદ્યાર્થીઓને 120માંથી 120 માર્ક્સ પૂરા, એટલે 100% પરિણામ એમને આવ્યું છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોમર્સમાં પણ 97% અને 99.99 PR સાથે બે વિદ્યાર્થીઓ પાસ થયા છે. એમને પણ દિલથી અભિનંદન પાઠવું છું. એમાં એક છોકરી અમારી સાથે છે અને એક વિદ્યાર્થી છે. બંનેને પણ દિલથી અભિનંદન પાઠવું છું. પરિણામ ખૂબ સારું છે અને ગત વર્ષ કરતાં ઘણું ઊંચું અને સારું પરિણામ છે. સારું પરિણામ કઈ રીતે આવું, કઈ રીતે વાત કરી? સારા પરિણામમાં બીજું આમ તો શોર્ટકટ કશું જ નથી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે દિલથી અને હાર્ડલી જે મહેનત છે એને કારણે જ આ પરિણામ આવ્યું છે. મારું નામ પાટીદાર દેવાંશી દીપકભાઈ છે. હું આશાદીપ 4 ની વિદ્યાર્થીની છું. મારા પર્સન્ટેજ 97 છે અને મારી પર્સન્ટેજ 99.99 છે. આખા વર્ષ દરમિયાન તમે કેવી મહેનત કરી હતી અને કયા વિષયમાં તમારે વધારે મહેનત કરી? આખા વર્ષ દરમિયાન તો મહેનત કરેલી જ છે, બટ એક્ઝામ ટાઈમ પર બહુ વધારે એક્સ્ટ્રા મહેનત કરી હતી મારા ટીચર્સના લીધે. એ લોકો આશાદીપનું સ્ટડી એટલું સારું છે કે એ એક્ઝામ ટાઈમે ફૂલ સપોર્ટ કરે છે અને સ્ટુડન્ટ્સને આમ કેવી રીતે એના માર્ક્સ વધે, એક માર્ક્સ માટે એ લોકો મહેનત કરાવે છે સ્ટુડન્ટ પાસે. એના લીધે હરેક સ્ટુડન્ટનું પરિણામ વધારે ઊંચું આવે છે ધાર્યા કરતાં પણ. શિક્ષકો અને માતા પિતા બંનેનો તમારા પ્રત્યેનો સપોર્ટ કેવી રીતે રહ્યો? માતા પિતા પ્રત્યેનો પણ ફૂલ સપોર્ટ હતો અને ટીચર્સ પ્રત્યેનો તો એમાં કોઈ ઇસ્યુ જ નથી. એ લોકોએ તો એનું 100 આપ્યું હતું હરેક ટાઈમે. તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં CA જવાનું વિચારું છું. મારું નામ મુકાણી વિશ્વ જિજ્ઞેશભાઈ છે અને મારે ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ આવેલા છે. કઈ પ્રકારની મહેનત કરી છે અને કેવું રિઝલ્ટ રહ્યું, શું કહ્યું? પૂરા વર્ષ ખૂબ જ મહેનત કરી. જે સ્કૂલમાં ચલાવ્યું હોય તેને ઘરે જઈને ખૂબ જ સારી રીતે રિવિઝન કર્યું અને વધારેમાં વધારે MCQ સોલ્વ કર્યા અને પેપર સોલ્વ કર્યા, કે જેથી ટાઈમ મેનેજમેન્ટ થયું અને આ સારું રિઝલ્ટ મેળવી શકાયું. સફળતાનો શ્રેય કોને આપશો? કઈ રીતની લોકોએ તમને સપોર્ટ કર્યો? આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના દરેક શિક્ષકો તથા મારા માતા પિતાને આનો શ્રેય આપવા માંગુ છું, કે જેણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. આપનો પરિચય? મારું નામ મિયાણી યુગ રમેશભાઈ છે અને હું આશાદીપ વિદ્યાલયમાં ભણું છું. બેટા, જે પરિણામ આવ્યું છે તે પ્રકારે મહેનત કરી અને આ પરિણામનું શ્રેય તમે કોને આપશો? હું આ પરિણામનું શ્રેય મારા માતા પિતાને અને સ્કૂલને આપીશ. અને હું ડેલી કરતો હતો અને જે સ્કૂલમાં ચલાવ્યું હોય તેનું ઘરે જઈને રિવિઝન કરતો હતો અને ડેલી 5-6 કલાકનું રીડિંગ કરતો હતો. બોર્ડમાં કઈ પ્રકારે મહેનત કરી, કેટલો ટકા આવ્યા છે? મારે બોર્ડમાં 616 આવ્યા છે અને બોર્ડમાં પણ મહેનત કરી હતી. ગુજકેટમાં કર્યા છે? ગુજકેટમાં 120માંથી 120. અહીં વિદ્યાર્થી શું મેસેજ આપશો? અન્ય વિદ્યાર્થીને ડેલી કરવાનું અને ટેન્શન બહુ નહીં લેવાનું. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.